જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જઈશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને હું ઘરે આવી છું મિત્રો, અને અત્યારે મારું કામ છે ફૂલ તોડવાનું. હું ફૂલ તોડવા આવી છું, પણ હું આ બાજુ આવી હતી. જોકે પહેલાં ઓલી બાજુ જોયા, પછી મેં કીધું આ બાજુ જોઈ આવું કેટલાક ફૂલ છે. તો આ બાજુ ખાસ વધારે કાંઈ છે નહીં, તો હું આગળથી જ અહીંથી જ તોડી લઉં. અહીંયા બહુ બધા અહીંથી તોડી લઉં. અહીંયા હે હારા એવા, જો લાલ ને પીળા ને એવા છે. અને આ બધું જીરું ને બધું અહીંયા ઊભું છે. વાંકરતા અહીં વધારે છે અને થોડાક છે મોટા, તો મેં કીધું હાલો અહીંથી જ તોડી લઉં. પીળા વધારે છે મિત્રો. આ ગલગોટો નથી અને કંઈક અલગ જ, આ ફૂલનું નામ નથી ખબર, પણ ગલગોટા જેવા મસ્ત ના થાય. જો આમાં છે ને વચ્ચે આવું બહુ વધારે હોય. ગલગોટો તો આખું બહુ મસ્ત થાય. એ તો લગભગ છે જ નહીં આમાં ક્યાંય કંઈ, એ કંઈ નથી. એક આ મસ્ત છે, જો આ કંઈક થોડું ખારું છે આ. તો ચલો એવું છે, હું ફૂલ તોડ લઉં. અહીંયા સારું છે એમ તો મિત્રો, જા મસ્ત. ગલગોટો નથી પણ તોય સારું છે. તો ચલો હવે હું ફૂલ તોડી લઉં જરીક, અને પછી આપણે બધું આગળ કામ કરીએ. મિત્રો ફૂલ છે જો આ, હું તમને બતાવતી હતી, તોડી જ લઉં ફાઇનલી. એમ તો સારા એવા અમુક અમુક તો મોટા છે. તો મિત્રો ફૂલ જોઈ શકો છો તમે લોકો, મસ્ત મજાના. જો આવા રેડ ને લાલ તોડી લીધા. તો ચલો હવે ફૂલ તોડી લીધા, અને હવે દઈ દઉં એટલે ભગવાનને ચડાવાઈ જાય. તો આપણી આજની શરૂઆત થઈ ગઈ છે, જો કે સવારે જ, પણ અત્યારે સવાર નહીં પણ શરૂઆત આપણી થાય છે ગાઈઝ ટમેટાથી. હા ટમેટા જો પડી ગઈ છે, પણ વાંધો નથી, હાઈલું હવે. જો મિત્રો ટમેટા જો કેટલા છે, બહુ બધા ટમેટા છે. વજનના લીધે જ પડી ગઈ. તમે જો ને, મને નકરા ટમેટા જ દેખાય છે. આ બાજુ હજી અમુક ઊભી છે, પણ અહીં તો પડી જ ગઈ છે હવે. તો એવું બધું છે. હું જોતી હતી હમણાં ટમેટા, જો આમાં બગડી ગયેલા એટલે પાકી ગયેલા ઘણા બધા ઓલા છે. તો આ ટમેટી ઓલી છે ને, એટલે આમાં બહુ વધારે બગડે, ઓલા થઈ ના જાય, પાકીને ઓલા ના થઈ જાય, વાંધો ના આવે. હમણાં જ બપોર પહેલા જ મેં ખાધું, બહુ મસ્તીનું. એટલે આમ આપણે વાથી લઈને જે માર્કેટમાંથી કે ગામમાંથી કે ગમે ત્યાંથી બહારથી ઈ ટમેટા છે ને, એક દિવસ કરીએ ને તો ડાયરેક્ટ ને પોચા પડી જાય. અને આ પોચા ના પડે, આમ મસ્ત હોય. ફ્રીજમાં અમારે કેટલા દિવસ પહેલા ના જે પડ્યા એ એવા ને એવા જ છે. તો તમે મારી પાછળ જોતા હશો ટમેટી. આહા ને મિત્રો, આ જો હું આવી ઘરે, જીરું છે, જીરું જો. આ ગાજર છે. આ તમે લોકો જોયા જશે, પણ તોય બતાવી દઉં. એ આવો કલર કેમ લાગે? ઓહો, થોડોક અલગ લાગે, કાંઈ વાંધો નહીં. તો એવું બધું છે મિત્રો. હમણાં હું બહુ જાજા દિવસ પછી આવી ને, એટલે આ બધું છે ને એકદમ ઘરની આજુબાજુ મને કહેતા હાવ નાનું હતું હું ગઈ ને ત્યારે. હવે છે ને આ બધું બહુ લીલું થઈ ગયું, મોટું. તો એવું બધું છે. હું તો જોઈને આમ થઈ ગઈ. હું આવીને મિત્રો ડાયરેક્ટ હું જોવા ગઈ ખબર, આ વટાણા જોવા ગઈ હતી કે વટાણા થયા છે કે નહીં. પણ અફસોસ કે વટાણામાંથી ખાલી ઓલા ફૂલ જ છે. જો હજી ખાસ કઈ વધારે એવું નથી. તો અમારે કોઈને મેં તમને બતાવ્યા હતા ને પેલા વટાણા હતા, જો ઉડાવડાવ ને પછી ખબર પડી જાય કે વટાણા છે. પણ ત્યારે મેં તમને બતાવ્યા ને ત્યારે નાના હતા, એટલે ખબર નહીં પડી. અને આ તો તમને ખબર જ હશે, ગુવાર હે. અને આ તો જીરું મેં તમને હમણાં બતાવ્યું એમ. પછી લસણ ને ડુંગળી ને એવું બધું છે. અને હું જો આ લઈને નીકળી ગઈ હું. હા મિત્રો, આમાં ફૂલ હે જો ગાઈસ, દેખો ફૂલ. અરે યાર, અભી રેડી. હાલો નથી બતાવું. તો એવું છે. અને એક બે વાર મેં કોમેન્ટ વાંચી હતી કે તમારે શું છે વાવેલું, શું છે ખેતરમાં. મારા પપ્પા ઉભા મિત્રો અહીં હતા નહીં, હું ઉભી હતી. મેં કીધું જાઉં એ બાજુ. આમાં તમને મેં ક્યારેય મિત્રો મારી ફેમિલી માંથી લગભગ મારા પપ્પા એકવાર આવ્યા હતા બ્લોગમાં, બાકી કોઈ આવ્યું નથી. અને જો આપણે વાત ઉપર અહીંયા હતા કે ચણા છે, જો આવેલા દેખાય ને બધા ચણા તમને. હમણાં થોડોક ટાઈમમાં ચણા થઈ જશે મસ્ત મજાના. આમાં ક્યાંક હતા ચણા આવી ગયેલા, જો આવી હજી તો આવે છે ચણા. જો
હવે મતલબ આમાં બી નથી ભરાણા, બી ભરાશે ને, બી એટલે ચણા, પછી એની રાહ જોઈને બેઠી છું. તો આવે પછી જો કે મારે તો 2 દિવસમાં 2-4 દિવસ હોય, 1-2 દિવસ રહીશ પછી વહી જઈશ, પછી એવું છે. તો હું રાહ જોઈને બેઠી કે આવે ને પછી પાછી હું ખાવા આવું, પણ હજી તો વાર લાગી જાય એવું લાગે છે. અહીંયા જોઈએ છે ને મિત્રો, દેશી ચણા નથી, કાબુલી ચણા છે. એટલે મતલબ ઓલા વ્હાઈટ આવે ને ઈ છે, અને મોટા હોય, ઓલા કરતા દેશી ચણા કરતા નાના હોય, મોટા હોય. અને આ મકાઈ છે. તમને લગભગ મેં બધું બતાવી દીધું, કઈ બાકી નથી. હા, હજી ઓલી બાજુ છે, જે બાજુ હું ઊભી હોઉં ને એ બાજુ. અને આમાં લસણ ડુંગળી છે, આ ગુંદરી છે, ગુંદરી હે મિત્રો, ગુંદરી. તો એવું બધું છે. જીરીક આપણે આ બાજુ આટો મારતા હોય. હું તમને સવાર ફૂલ બતાવતી હતી ને, ફૂલ બહુ વધી ગયા ઘણા બધા. અને હા, જો એક વસ્તુ મેં પેલા તમને બતાવી હતી, પણ ત્યારે એટલું બધું ખાસ કઈ હતું નહીં. આજે બતાવું, પણ જામાં ક્યાંક દેખાય ને આ એરિયા ચાર હોય એ બાજુ જોઈ જાઉં. અને અહીંયા છે મિત્રો, જ્યાં ફૂલ આપણે અહીંયા જોવા આવ્યા હતા સવારે. મારે તમને બતાવવાનું છે. ઉભા રહ્યો, આમાંથી મિત્રો મારે જાવું કેમ ને એ વિચારું છું. આહા, જો તમને અવાજ બહુ વધારે આવતો હોય છે. જો આનું કહેતી હતી મિત્રો, આ છે ને ઓલું ફ્રૂટ છે, કૃષ્ણ ફળ કે ને, અને શરબત બને બહુ મસ્ત હોય. એમાં ઘણી બધી જગ્યાએ છે. જો અહીંયા છે, પછી અહીંયા છે, આ છે, અહીંયા છે, બહુ બધા હવે તો આવી ગયા છે. અને આનો શરબત થાય, આ ભાઈ આનો શરબત તમે પીઓ ને તો તમને લીંબુ શરબત તો છે ને જોવાય ના ગમે, એટલો મસ્ત હોય. હજી આમાં ઘણા બધા હતા, જે આમાં હજી થાય છે નાના નાના, બહુ બધા છે. પણ આમાં જોઈએ ને તો દેખાય જાય રે. મિત્રો, તમે કોઈ આનું શરબત પીધો છે કે નહીં? જરીક મને કહેજો ને, કોઈને ઘરે હોય કે એવું કઈ હોય ને તો. મેં તો પહેલી વાર જોયું ને તો મને એમ થયું કે આ છે શું, એમ મતલબ આનું શું કરવાનું. પછી ખબર પડી, ઓ ભાઈ આનું શરબત કરવાનું છે. તો આમાંથી મિત્રો અંદર તો આવી ગઈ, પણ બહાર કેમ નીકળવું ને એ નથી સમજાતું. જીવડી ઉડે આમાં. હાલો, નીકળી ગઈ. અને રીંગણું મિત્રો, રીંગણું. તો એવું બધું છે. તો અને હા મિત્રો, દેશી ટામેટાનું જે શાક થાય ને, મેં તમને બતાવ્યું તને પેલા. હવે તો પાકી ગયા, જો મસ્ત મસ્ત છે ને, મસ્ત થઈ ગયા છે. અને ભાઈ આમાં છે ને, આજે હું આમાં વચ્ચે કુવેર લેબુ હે, એલોવેરા ઈ છે ને ગૂંથતી હતી, પણ સવારે મળ્યું નહીં, અત્યારે દેખાણું. આમાં મેં કીધું કઈ બાજુ હતું, આ બાજુ હતું કે આ બાજુ, હું સવારે ગોતતી હતી, પણ આ બધે પાયેલું હતું ને ભીનું, જો એટલે હે ને મને મળ્યું નહીં. તો ગોતતી હતી પણ મળ્યું નહીં, અત્યારે જડ્યું. પણ હવે શું કામનું, મેં વાળ તો ધોઈ લીધા. અને આ ચોરી. તો મિત્રો, મેં તમને છે ને લગભગ બધી વસ્તુ બતાવી દીધી છે. અને તમને ખબર હોય, હું આ બાજુ વધારે આટા મારતી હોઉં, ક્યાંક બેઠી હોઉં. હજી મારા પપ્પા વાં જ છે, ખેતરમાં જ. તો એવું બધું છે. અને અહીંયા હતા ને, હમણાં થોડીક વાર પહેલા હું વાળતી હતી ને ત્યારે અહીંયા જ હતા, પણ વયા ગયા. હમણાં મેં ફોન આવ્યો ને, ફોનમાં વાત કરી લીધી ને તાતા નીકળી ગયા. ના મિત્રો, મકાઈ જો નાની નાની. અને હું બેઠી છું, જો ને છે શું છે બોયડી. પણ અફસોસ કે બોર નથી હજી પાયકા, પણ આના તો ખાટા થાય, મને ના ભાવે. અમારી બોયડી છે ને એમાં આવ્યા, પણ હજી પાયકા નથી ને. એમાં હે ને પહેલી વાર થોડોક ટાઈમ આવે તો હળી ગયેલા આવે, એટલે એવા હે. તો એવું બધું છે મિત્રો. અને આ ખાસ બોયડી તો જે અહીંયા છે, ગારના ઢગલા ઉપર. તો મિત્રો એવું બધું છે. અને હા, હું તમને એમ કહેતી હતી કે ભાઈ જો મારા પરિવારમાંથી, મતલબ મારા ઘરમાંથી લગભગ કોઈ એક વાર વ્લોગમાં નથી આવ્યું. મારા પપ્પા આવી ગયેલા છે એકવાર લગભગ, એ પાછળ હતા અને મેં લઈ લીધા હતા, એટલે એવું છે. મતલબ ક્યારે આવ્યા નથી, મમ્મી કે કોઈ બીજું કોઈ આવ્યું નથી. પણ આવશે, પણ વાર લાગશે થોડીક. એટલે હાલો નહીં તો આપણે બીજા વ્લોગમાં વાત કરશું, અત્યારે વાત નથી કરી, મજા નહીં આવે. હું તમને વાત, મતલબ એક આપણે એ ટાઈપ વિડીયો તમને આખો બનાવી નાખીશ કે શું કારણથી નથી આવતા, કેમ નથી આવતા, ક્યારે આવશે કે નહીં આવે, એ બધું હું તમને વ્લોગમાં કહીશ. આપણે છે ને એક એવો વ્લોગ કે વિડીયો બનાવવાનો જ છે, પણ થોડીક વાર લાગશે ને એવું બધું છે મિત્રો. હું બેઠી છું અહીંયા. આજે છે ને મેં સવારમાં તમને બતાવ્યું, પછી થોડુંક કામ હતું. જો કે ઘરે આવું ને એટલે ટાઈમ હોય એવું નહીં કે ના જ હોય,
પણ ઓછો એમ કે કામમાં ને પછી બેઠા હોય તો વાતું કરતા હોય ને એમાં પછી હું જો ફેમિલીને લેતી નથી વ્લોગમાં એટલે પછી થોડુંક ના ઉતારી શકું નકર બેઠા હોય ને ત્યારે મતલબ વાતું કરતા હોય મતલબ ઘરના હોય ને વાતું કરતા હોય ને ત્યારે એમ થાય કે વ્લોગ ઉતાર્યા જેવો હોય પણ એમાં એવું છે ને કે હું નથી ઉતારતી નથી ને ઘરના હારે વ્લોગ એટલે આહા આ કંકુલું આવી ગયો એટલે છે ને ના ઉતારી શકું અફસોસ કે વાંધો નહીં તમને જોવા મળશે કે નહીં મળે એ તમને એક વ્લોગમાં કહીશ એટલે તમને લોકોને ખબર પડી જાય કે શું આવશે કે નહીં આવે તો એવું બધું છે મિત્રો અને હું બેઠી છું અહીંયા તો એવું બધું છે હવે મેં તો બહુ બધું બોલી લીધું તમને કોઈને કાંઈ યાદ હોય તો બોલો હા તમે તો ક્યાં બોલશો ઓડિયન્સ બોલે નહીં હે ને તો ચલો એવું છે હવે થોડીક વાર આપણે આરામ કરી લઈ તમને કોઈને નહીં મને આગળ કાંઈ યાદ આવે તો તમને કહું અને હા બસ એટલું જ હતું બીજું કાંઈ નતું અરોડા ઉડી ગયા તો મિત્રો મને અહીંયા આવી જાવ ને એટલે જામનગર જવાનું મન જ અને જોવા આખો દી પેલા ઘરે હોય ને ત્યારે એમ થાય ક્યાંક જાય બહાર જાય આમ તેમ પણ બહાર હોય ને ત્યારે એમ થાય કે ના ઘર આપણું મિત્રો છે ને આપણા ઘણા બધા વ્લોગમાં ઘણા લોકોની એવી કોમેન્ટ છે કે તમારું ગામ કયું છે તમે ક્યાંના છો ક્યાં રહ્યો છો એવી રીતે મતલબ વ્લોગ જોતા હોય એ લોકો એવી કોમેન્ટ કરતા હોય છે ઘણા લોકો તો આજે મને એમ થયું ચાલો તમને લોકોને કહીએ છીએ અને હા તમને લોકોને લગભગ ને ખબર હશે કે હું સ્ટડી માટે જામનગર રહું છું અત્યારે પણ પ્રોપર મારું ગામ કયું છે ને એ લગભગ કોઈને ખબર નહીં હોય ઇન્સ્ટાવાળા જે લોકો હશે એ લોકોને ખબર હશે કેમ કે ઇન્સ્ટા બાયોમાં તો છે ને લખેલું જ છે કે મારું ગામ કયું છે ને એ તો મિત્રો મારું ગામ છે ભાણવડ લગભગ તમે લોકોએ સાંભળ્યું જ હશે કેમ કે તાલુકો છે એટલે સાંભળેલું જ હોય લગભગ ના એવું ના હોય કે ના સાંભળ્યું હોય એટલે બૈડા બાજુ આવેલું છે એટલે તો ભાણવડની છું હું ભાણવડ ગામની એટલે તમને લોકોને હવે મને એવું લાગ્યું કે ના કહી દેવું જોઈએ એમ કે ભાઈ મારા વ્લોગ જોતા એ લોકોને એટલી તો ખબર હોવી જોઈએ કે હું કયા ગામથી છું અને એ લોકો મારા વ્લોગ જોતા હોય તો કે ભાઈ છોકરી ક્યાંની છે એમ એટલી તો ખબર હોવી જોઈએ તો આજે મને એમ થયું ચાલો હું કહી દઉં અને એટલા માટે જ મેં એવું કીધું હતું કે ભાઈ આપણે છે ને થોડીક વાર પહેલાં કે આપણે થોડીક વાર પછી કંઈક થોડીક વાર પછી નહીં પણ કાંઈક એવું હશે તો તમને આગળ કહેશું ત્યાંનું વિચારતી હતી કહું કે ના કહું પછી એમથી હાલો ને કહ્યા છે દઉં તો એવું છે ચલો મિત્રો આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ એન્ડ જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઓકે બાય